નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર નંબર 2 માં આજે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ છે એના ઉપર નજર કરીએ. તો સૌપ્રથમ ઉદાહરણ નંબર 2.1 ની રકમ છે કે 4 × 10⁻⁷ કુલમ્બ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા પી બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો. એક અહીંયા દાખલા તરીકે તમને હું રકમ આપું છું, ઓકે, અથવા તો એની આકૃતિ દોરું એટલે વધારે ખ્યાલ આવશે. વાયક્ષ એક્સ અક્ષ, ઓકે, એનો અવગમ બિંદુ. હવે અહીંયા એક વિદ્યુત ભાર મૂકેલો છે એના ઉગમ બિંદુ ઉપર. આ વિદ્યુત ભાર છે એનું મૂલ્ય છે ક્યુ બરાબર અથવા કેપિટલ ક્યુ બરાબર 4 × 10⁻⁷ કુલમ. આ બિંદુથી 9 સેન્ટીમીટર અંતરે, ઓકે, કેટલા અંતરે? 9 સેન્ટીમીટર અંતર લઈ લેવાનું. આ 9 સેન્ટીમીટર અંતરે આપણે એક પી બિંદુ છે. આ પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે એ આપણે જાણવાનું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે વિદ્યુત સ્થિતિમાન માટેનું સૂત્ર આપણી પાસે છે કે બિંદુવત વિદ્યુત ભાર, ઓકે, બિંદુવત વિદ્યુત ભાર નું વિદ્યુત સ્થિતિમાન એનું જે સૂત્ર છે V બરાબર કે કેપિટલ ક્યુ છેદમાં સ્મોલ આર અથવા કેપિટલ આર. કેપિટલ આર કે સ્મોલ આર તમે લઈ શકો અંતર, અને સંજ્ઞામાં ક્યુની જગ્યાએ સ્મોલ ક્યુ પણ લઈ શકો. ચાલો, કેની કિંમત તમને બધાને ખ્યાલ છે મિત્રો, કેટલી? તો કે 9 × 10⁹. ક્યુની કિંમત તમને આપવામાં આવેલી છે, કેટલી? તો કે 4 × 10⁻⁷. એના છેદમાં કેપિટલ આર બરાબર કેટલા છે? 9 સેન્ટીમીટર. પણ મિત્રો એને આપણે મીટરમાં કન્વર્ટ કરવા પડે એટલે 9 × 10⁻²મીટર થાય. તો આ 9 અને આ 9 પણ ઉડી જશે, ઓકે. આ 10 ઘાત છે 2 એ અંશમાં જશે એટલે પ્લસ ઘાત થઈ જશે. તો 10⁹ અને 10⁵ તો થશે 10⁻11. 11 માંથી મિત્રો આપણે 7 બાદ કરીએ તો 4 વધે એટલે V બરાબર મૂલ્ય મળે 4 × 10⁻11 માંથી 7 બાદ કરવાના તો વધશે 4, ઓકે. તો મિત્રો આ આપણો પહેલો આન્સર મળી ગયો કે 9 સેન્ટીમીટરે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો કે 4 × 10⁴ વોલ્ટ. ચાલો બીજું, ઓકે. બીજું તમને એવું પૂછવામાં આવેલું છે કે તે પરથી 2 × 10⁻⁹ કુલમ્બ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કાર્યની ગણતરી કરવાની છે, ઓકે. તો આપણે અનંત અંતરેથી પી બિંદુએ લાવવા કાર્યની ગણતરી, તો હું એ જ આકૃતિ અહીંયા ફરી વખત દોરું છું મિત્રો, એટલે તમને વધારે સ્પષ્ટ ખ્યાલ આવે કે હું એક્સ અક્ષ અને વાય અક્ષ દોરું, ઓકે. અહીંયા ઉગમ બિંદુ ઉપર કયો વિદ્યુત ભાર છે? તો કેપિટલ ક્યુ વિદ્યુત ભાર. કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે એનું મૂલ્ય કેટલું છે? તો કે આપણને 4 × 10⁻⁷ કુલમ છે. તે પરથી આપણને 2 × 10⁻⁹ કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ, પી બિંદુ છે એ અહીંયા આવેલું હતું, જેની અંતર, ઓકે, કેટલું છે? તો કે આ ઉગમ બિંદુથી આ પી બિંદુનું જે અંતર છે એ અંતર એટલે કેટલું? તો કે 9 સેન્ટીમીટર, ઓકે, જે અગાઉના રકમમાં આપેલું છે. હવે આપણે અનંત અંતર માની લો કે અહીંયા છે. આ અનંત અંતરેથી કોઈ એક વિદ્યુત ભારને ક્યાં લાવવો છે? તો કે પી બિંદુએ આપણે એને લાવવો છે. તો એના ઉપર શું કરવું પડે? તો કે કાર્ય કરવું પડે. આ વિદ્યુત ભાર કયો છે અનંત અંતરે? તો કે સ્મોલ ક્યુ બરાબર
2×10⁻⁹ કુલમ છે. ઓકે, એટલે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર કેટલો છે? 2×10⁻⁹ કુલમ વિદ્યુત ભારને આપણે અનંત અંતરેથી પી બિંદુએ લાવવા દરમિયાન કરવું પડતું કાર્ય. તો સૌપ્રથમ જોઈએ કે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અને અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન એ બેયનો તફાવત લઈ અને વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર આપણે નોંધવો પડે. કાર્યની ગણતરીમાં કાર્યનું સૂત્ર હતું આવું કે કાર્ય બરાબર વિદ્યુત ભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે ડેલ્ટા વી આપણે શોધવો પડે. તો ડેલ્ટા વી શોધવા માટે આપણી પાસે પહેલાં તો પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, આ પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કોના વડે ઉત્પન્ન થતું હોય? તો કે કેપિટલ ક્યુ વિદ્યુત ભાર વડે. કેપિટલ ક્યુ વિદ્યુત ભાર વડે અહીંયા પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? તો અગાઉની આપણે ગણતરી મુજબ વી ઓફ આર જેને કહીએ અથવા વી ઓફ પી કહીએ, તો વી ઓફ પી બરાબર કેટલું છે? તો કે 4×10⁴ વોલ્ટ. ઓકે, તથા અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન છે એ શૂન્ય ગણવામાં આવે છે. અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય છે? હંમેશા શૂન્ય લેવામાં આવે છે. ઓકે, શૂન્ય લેવામાં આવે. ઓકે, અહીંયા યાદ રાખવાનું અનંત અંતરે સ્થિતિ ઉર્જા અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય. તો આના ઉપરથી આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો હોય તો ડેલ્ટા વી બરાબર ઓકે વી ઓફ પી માઇનસ વી ઓફ ઇન્ફાઇનાઇટ અંતરે વિદ્યુત સ્થિતિમાન. ઓકે, તો 4×10⁴ -0 એટલે થાય 4×10⁴ વોલ્ટ. તો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી ગયો. હવે કાર્યનું સૂત્ર આપણી પાસે છે, કાર્ય બરાબર વિદ્યુત ભાર. પણ કયો વિદ્યુત ભાર? જે વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવો છે એ વિદ્યુત ભાર એટલે સ્મોલ ક્યુ એને ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે ડેલ્ટા વી. તો મિત્રો સ્મોલ ક્યુની કિંમત કેટલી છે? તો કે 2×10⁻⁹ અને એને ગુણ્યા ડેલ્ટા વી બરાબર કેટલો આપવામાં આવેલો છે? તો કે ડેલ્ટા વી આપણને જે મળ્યો એ 4×10⁴. તો મિત્રો જો આનું સાદુરૂપ આપીએ તો 4×2 એટલે થશે 8. પછી 10માંથી 10⁻⁹ અને 10+4, તો 10⁹ માંથી 4 બાદ કરો તો 5 વધે એટલે લખાય ×10⁻⁵. અને કાર્યનો જે એકમ છે એ મિત્રો જૂલ છે. એટલે આપણો જે જવાબ મળે છે એ આવો કંઈક મળે છે. બીજું તમને છેલ્લે કીધું છે કે શું જવાબ વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે? તો કે નહીં. વિદ્યુત ભારને આપણે અગાઉ પણ વાત કરી ગયા કે વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવીએ ત્યારે શક્ય એવા ગમે તે માર્ગેથી આપણે લાવીએ તો એ માર્ગ ઉપર આધાર રાખતું નથી, પણ એના પ્રારંભિક અને અંતિમ બિંદુઓ ઉપર જ આધાર રાખે છે. ખાસ ધ્યાન રાખજો. આમ આપણે અહીંયા એવું કહી શકીએ કે સ્થાનાંતરને સમાંતર બીજો અને સ્થાનાંતરને આર લંબ એમ કોઈ પણ ઘટકો છે એ લઈ અને કાર્ય છે એ મેળવી શકીએ. તો મિત્રો આ આપણે જોયો ઉદાહરણ નંબર 2.1. ચલો મિત્રો, તો આપણે ઉદાહરણ નંબર 1નું જે રીતે વિદ્યુત સ્થિતિમાન વડે દાખલો ગણ્યો તો એવો જ એક દાખલો આગળ આપણે સ્વાધ્યાયની અંદર મિત્રો જોવાનો છે. સ્વાધ્યાયનો દાખલો છે 2.1. એની રકમ કંઈક આવી છે કે 5×10⁻⁸ કુલમ અને -3×10⁻⁸ કુલમના બે વિદ્યુત ભારો એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે રહેલા છે. આ બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે? અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય છે એ ધારવાનું છે. તો મિત્રો આપણે શરૂઆતમાં આવા બે વિદ્યુત ભારો છે એને અહીંયા આવી રીતે હું દર્શાવું છું કે જેમાં એ વિદ્યુત ભારો એ બે શક્યતાઓ ઊભી થશે. આ બે શક્યતાઓ આપણે જોઈએ કે માની લો કે કોઈ એક બિંદુ એ છે, ઓકે, આ બિંદુ બી છે. એ અને બી વચ્ચેનું જે અંતર છે એ આપણને 16 સેન્ટીમીટર આપ્યું છે.
ઓકે, આ જે અંતર છે એ કેટલું આપ્યું છે? 16 સેન્ટીમીટર અંતર છે એ આપવામાં આવેલું છે. બીજું, હવે આના ઉપર વિદ્યુતભાર કેટલો છે એ બિંદુ ઉપર? તો આપણે ધારી લઈએ કે 5 ગુણ્યા 10⁻8 કુલમ, અને અહીંયા આપ્યો છે -3 ગુણ્યા 10⁻8 કુલમ. ઓકે, એટલે બે વિદ્યુતભારો આપ્યા છે. તો એને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? તો આ એ અને બી ને જોડતી રેખા, એમાંથી માની લો કે આપણે એથી લઈને x મીટર અંતરે, કેટલા અંતરે? x અંતરે કોઈ એક બિંદુ આપણે ધારીએ પી બિંદુ. આ પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે અહીંયા. ઓકે, એવું ધારીએ તો આ અંતર કેટલું કહેવાય? તો ટોટલ અંતર કેટલું? તો કે 16. તો 16 માંથી x શું કરવાનું? બાદ કરી નાખવાનું. તો એ જે અંતર હોય એટલે આપણું આ અંતર મળી જાય. એટલે હવે આપણે ધારવાનું કે ધારો કે એ તથા બી પર મૂકેલ વિદ્યુતભાર ને જોડતી રેખા પર એ થી x મીટર અંતરે સ્થિતિમાન શૂન્ય થાય છે. તો આના વડે અહીંયા જે વિદ્યુતભાર છે એના વડે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય તો વી એ કહીએ. તો વી એ બિંદુ ઉપર રહેલા વિદ્યુતભાર વડે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, એટલે એનું સૂત્ર થશે Q1. ઓકે, અહીંયા આપણે Q1 વિદ્યુતભાર, અહીંયા Q2 વિદ્યુતભાર. તો છેદમાં એનું અંતર કેટલું છે? તો કે x. ઓકે, ચાલો આપણે કિંમત પણ મૂકી જોઈએ. 9 ગુણ્યા 10⁹ Q1 બરાબર 5 ગુણ્યા 10⁻8 છેદમાં x. આવું આપણે સમીકરણ નંબર 1 કહીએ. ચાલો, એવી જ રીતે બી પર આપણને -3 કુલમ વિદ્યુતભાર છે, એના વડે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન તો વીબી એટલે KQ2 છેદમાં એનું અંતર, એટલે અહીંયા મિત્રો અંતર જે છે એ આપણને સેન્ટીમીટરમાં આપ્યું છે, એટલે એને મીટરમાં કન્વર્ટ કરવું પડે. 16 સેન્ટીમીટરનું મીટરમાં થાય 0.16. તો 0.16 - x લેવાય. ઓકે, 0.16 - x લઈશું આપણે, બરાબર કેની 9 ગુણ્યા 10⁹ ક્યુની -3 ગુણ્યા 10⁻8 એના છેદમાં 0.16 - x સમીકરણ 2. હવે આ બંને વિદ્યુત સ્થિતિમાનો અહીંયા ઉત્પન્ન થાય તેનો જે સરવાળો છે એ VA વત્તા VB થાય. ઓકે, કુલ વિદ્યુત સ્થિતિમાન. પણ તમને એવું કીધું છે કે આ કુલ વિદ્યુત સ્થિતિમાન V અહીંયા કેટલું થાય છે? શૂન્ય થાય છે. ચાલો VA ની કિંમત મૂકીએ તો અહીંયા 9 પંચા 45 ગુણ્યા 10⁹ માંથી 8 જાય તો 1. ઓકે, એના છેદમાં x વત્તા 9 તેરી 27 પણ કેવા માઇનસ ગુણ્યા 10⁻1 છેદમાં 0.16 - x. આવી રીતે થશે. કે આ માઇનસ છે અને બરાબર ને આ બાજુ લાવીએ તો પ્લસ થશે, એટલે 27 ગુણ્યા 10⁻1 છેદમાં 0.16 - x બરાબર 45 ગુણ્યા 10⁻1 છેદમાં x. આને અહીંયા ગુણ્યા અને અહીંયા ગુણ્યા તો 270 આને કહેવાય. ઓકે, એને ગુણ્યા x બરાબર આને 450 કહેવાય, એને ગુણ્યા 0.16 - x આમ કહેવાય. જો આનું સાદુરૂપ આપણે આપીએ મિત્રો તો એ કંઈક 0.450 ગુણ્યા 0.16 કરીએ. ઓકે, 450 ગુણ્યા 0.16 કરીએ તો આપણને આવું મળશે 72 આવશે. ઓકે, 72 -450 x અંદર ગુણ્યા આ 270 x બરાબર. આને -450 x ને આ બાજુ લાવીએ એટલે થાય 270 x વત્તા 450 x બરાબર 72. તો 270
70 ઓકે વત્તા 450 કરીએ તો આપણને મળે 72 એટલે 720x બરાબર 72 એટલે x બરાબર થાય 72/720 એટલે 10 થાય 1/10 એટલે મિત્રો આપણે સામાન્ય રીતે 0.1 મીટર કહેવાય ઓકે તો x બરાબર 0.1 મીટર આમ આપણને a થી 0.1 મીટર અંતરે સ્થિતિમાન કેવું મળે છે શૂન્ય મળે છે ઓકે એટલે 10 સેન્ટીમીટર કહેવાય એટલે આપણે જો આમ લખવું હોય તો આવી રીતે કહી શકાય કે a થી 0.1 અથવા એને 10 સેન્ટીમીટર અંતરે સ્થિતિમાન શૂન્ય હોય તથા બી થી કેવું હોય તો 0.16 માંથી 0.1 બાદ કરી નાખીએ તો 0.6 વધે 0.06 એટલે 6 વોલ્ટ કે સેન્ટીમીટર કહેવાય ઓકે તો 6 સેન્ટીમીટર અંતરે સ્થિતિમાન શૂન્ય હોય છે ઓકે અહીંથી 6 અને અહીંથી કેટલા તો કે 10 સેન્ટીમીટર એટલે ટોટલ 16 થઈ ગયું ઓકે આમ આપણને બંને રીતે વિદ્યુત સ્થિતિમાન મળ્યા તમારે હવે પી બિંદુ આપણે એ અને બી ની વચ્ચે લીધું મિત્રો ઓકે હવે એ પી બિંદુ આ જ આકૃતિમાં માની લ્યો કે બી થી આ બાજુ અહીંયા લઈએ પી બિંદુ ઓકે તો એ થી અહીં સુધીનું અંતર અથવા બી થી અહીં સુધીનું અંતર આપણે ધારી લઈએ કે એ જે અંતર છે કે એ થી લઈને પી સુધીનું અંતર x ધારી લઈએ ઓકે એ થી લઈને પી સુધીનું અંતર કેટલું x તો બી થી લઈને પી સુધીનું અંતર કેવું હોય તો x માંથી કેટલા બાદ કરવાના તો કે 16 અહીંયા 16 માંથી x બાદ કર્યા આમાં શું કરવાનું x માંથી 16 બાદ કરવાના અને પી બિંદુ અહીંયા ધારીને આપણે ગણતરી કરવાની છે તો હોમવર્કમાં વધારે આગળ તમને એનાથી પણ જવાબ છે એ મળશે આ બીજી રીતથી એટલે જવાબ છે એમાં પણ જુદો ડિફરન્સ મળશે પણ આ બે રીતથી આપણે દાખલો છે એ એની બીજી શક્યતા આ ગણવામાં આવે છે દરેક વિદ્યાર્થી મિત્રોએ તો આ રીતનો ઉપયોગ કરી અને પી બિંદુને ડાબી બાજુ ઋણ વિદ્યુત ભાર ધરાવતા બિંદુ તરફ આપણે વિદ્યુત ભાર છે બિંદુ લઈ અને ત્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય ધારી અને દાખલાની ગણતરી કરવાની છે મિત્રો